નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 7માં ગુજરાતીમાં 12મું ચેપ્ટર હાઈસ્કૂલમાં આજે આપણે જોવાના છીએ. તો આની પહેલા આપણે 11મું ચેપ્ટર જનની કવિ બોટાદકર દ્વારા રચિત એ જનની આપણે જોયું હતું. હવે આપણે આ 12મું ચેપ્ટર હાઈસ્કૂલમાં આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે આ હાઈસ્કૂલમાં એ ચેપ્ટર વિશે પહેલા થોડી વાત કરીએ. આ ચેપ્ટર આ લેખક કોણ છે અને આની અંદર શું બતાવવામાં આવ્યું છે એ વિશે પહેલા થોડી આપણે ચર્ચા કરી. આજે આપણે ચેપ્ટર જોવાના છીએ હાઈસ્કૂલમાં. ના લેખકનું નામ છે ગાંધીજી, જેને આપણે આપણા રાષ્ટ્રપિતા પણ કહીએ છીએ. આપણા એ જે ગાંધીજી કે જેમનો જન્મ 10/10/1869 થયો હતો અને એનું અવસાન 30/1/1948 થયું હતું, જે આપણા રાષ્ટ્રપિતા છે. તો પહેલા આપણે ગાંધીજી વિશે પહેલા થોડું જાણી લઈએ. એમનો જન્મ ક્યાં થયો હતો એ વિશે પહેલા આપણે જાણી લઈએ. તમે બધા જાણો જ છો મહાત્મા ગાંધીજી વિશેષતા, પણ આપણે એકવાર ફરીવાર રિપીટ કરી લઈએ. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામે છે. મહાત્મા ગાંધીજી કે જેમનું મૂળ નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેમનો જન્મ પોરબંદર થયો હતો અને તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદેશના જુલમ સામે સમાન અને હક માટે લડત ચલાવી હતી. એ જ્યારે વ્યવસાય વકીલ હતા, વકીલાત જ્યારે કરતા જ્યારે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે એમણે દક્ષિણ આફ્રિકા જે હિન્દુઓ રહેતા હતા એમાં એમના ઉપર ત્યાં ગોરા અંગ્રેજોના જે રંગદેશ અને જુલમ સામે એમણે સમાન અને હક માટે એમણે લડત ચલાવી હતી. પછી ભારત આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જ્યારે એમણે દક્ષિણ આફ્રિકામાં જે હિન્દુઓ રહેતા હતા એમની ઉપર જે ગોરા અંગ્રેજોના રંગદેશનો જે જુલમ હતો એ સામે પણ એમણે સમાન અને હકની લડત ચડાવી. અને પછી જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે દેશને સ્વરાજ આઝાદી અપાવવા માટે સફળ આગેવાની પણ લીધી. જીવનભર એમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનગાથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. તો અહીં આપણે વાત કરી રહ્યા છીએ મહાત્મા ગાંધી વિશે. તો એમણે જ્યારે દક્ષિણ આફ્રિકાથી
એ હિન્દુઓ ઉપર જે રંગદ્વેષનો જે જુલમ અને સમાનનો હક તે અપાવવામાં એમણે જે લડત ચલાવી પછી જ્યારે ભારત આવ્યા દેશની એ સ્વરાજ અપાવવા માટે જે સફળ આગેવાની હતી એ એમણે કે જેમણે જીવનભર એ સત્ય અને અહિંસાની એમણે ઉપાસના કરી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજી નિખાલસતાથી સત્યતાની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવન કથા સરળ અને સચોટ પદ્યોમાં નિરૂપી છે. આ જે સત્યના પ્રયોગ છે એ એમનું એક પુસ્તક છે. આત્મકથા પણ એમનું પુસ્તક છે લખી હતી. એ આત્મકથામાં સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવન કથા સરળ અને સચોટ પદ્યમાં એમણે નિરૂપણ કરેલી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથામાંની એક છે જે આ સત્યના પ્રયોગો અને આત્મકથા એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંથી એક આત્મકથા છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. આજે હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના આ બધી એમના પુસ્તકો જે છે એમણે જે પોતાના વિચારો તે રજૂ કર્યા છે કે જેની અંદર વ્યાપક ધર્મ ભાવના આ બધા એમના પુસ્તકોના નામ છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે એમના પુસ્તકોમાં એમણે રજૂ કર્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા આ ત્યારની વાત છે કે એ દક્ષિણ આફ્રિકાના જે સત્યાગ્રહનો ઇતિહાસ એ પુસ્તકમાં એમણે 8 વર્ષ સુધી જે લાંબી જે સત્યાગ્રહની લડત ચિતાર આપ્યો છે એ એમણે ત્યાં જે દક્ષિણ આફ્રિકામાં આપ્યો હતો એમણે સત્યાગ્રહના ઇતિહાસમાં દર્શાવેલો છે. તો આગળ વાત કરીએ કે ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન ને હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. આ જે પત્રો હતા ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન ને હરિજન બંધુ એ આવા વિચારપત્રોના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી પ્રગટ થયો. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ એમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો કે જે લખાણો છે એ તમામ એમના જે લખાણો છે
ગાંધીજીનો અક્ષર દેહ એ નામે એ ગ્રંથ શ્રેણી એ પ્રગટ થયા છે અને એમાં સાદગી, સ્વાભાવિકતા અને સરળતા અને એ ભાષાનું પણ એમના લાક્ષણિકતાઓ છે કે જેમની અંદર તેમણે ઘડતર અને લોક શિક્ષણના કાર્યોમાં મોટા ફાળો આપ્યો. તેમણે આ સાદગી અને સ્વાભાવિક અને સરળતા ભાષાનું ઘડતર બળ છે જે ગદ્યની લાક્ષણિકતા છે એમાં એમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યોમાં મોટા ફાળો એમને આપ્યો હતો. આગળ જોઈએ. આ પ્રકરણ હવે જે આપણે આ પ્રકરણ હાઈસ્કૂલમાં એ જોવાના છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે અને એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે એ આપણે જોઈ લઈએ કે મહાત્મા ગાંધીએ હાઈસ્કૂલમાં ચેપ્ટર છે એની અંદર શું એમણે દર્શાવ્યું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો કે આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવામાં આવ્યું. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા. ગાંધીજીનો બાળ વિવાહ થતા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા. તો આજે ગાંધીજીની જે આત્મકથા સત્યના પ્રયોગમાંથી ત્યાં હાઈસ્કૂલમાં એ લેવામાં આવ્યું તેમની આત્મકથા કે જેની અંદર ગાંધીજીના વિદ્યાર્થી જીવનના સ્મરણો અને આત્મકથનમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા અને એ ગાંધીજીનો બાળ વિવાહ થતા એમના જે પોતાનો અભ્યાસ પડતો વિક્ષેપ પડતો અભ્યાસમાં એમના અને એમની શરમાળ પ્રકૃતિ એ તો એમાં જેમણે એમનો વિવાહ ના લગ્ન બાળક હતા ત્યારે બાળ વિવાહ થઈ ગયા હતા એટલે એમને અભ્યાસમાં વિક્ષેપ પડતો અને એમની શરમાળ પ્રકૃતિ એ જે સેવાપરાયણ સ્વભાવનું સરસ રીતે આલેખન કરવામાં આવ્યું અને એમની કેળવણી વિશેના વિચારો પણ અહીં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ આપણે હાઈસ્કૂલના જે આપણે ભણવાના છે એના વિશે આપણે જાણીએ. તો હવે આપણે હાઈસ્કૂલ પાઠ છે એ આપણે જોઈએ. જોઈએ કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા એ મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1 વર્ષ નકામું. મારા ભાઈને ફાળવો વેચીએ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી એ વિશાળ જ ન રહી શકે, વિશાળમાં જ ન રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ. તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બે સાથે તો હિન્દુ સંસારમાં એમણે કહ્યું કે વિવાહ એટલે શું? લગ્ન. આપણે સાથે શબ્દાર્થ જોઈએ. વિવાહ એટલે લગ્ન. એ ગાંધીજી કહ્યું કે જયારે મારો વિવાહ થયો એ વેળા એટલે સમય. વેળા એટલે
સમય કે ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારો જ્યારે વિવાહ થયો ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો અને એ એમણે કહ્યું કે હું આગળ લખી દઉં કારણ કે એમ પુસ્તક છે તેના પ્રયોગો આ એમાંથી લેવામાં આવ્યું આગળ લખી દઉં પણ તે વેળા એટલે એ સમય અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા બીજા બે બંને ભાઈઓ અને ગાંધીજી 3 ભાઈઓ હતા એટલે ગાંધીજી કહે છે કે એ વેળાએ અમે જ્યારે મારો વિવાહ થયો ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો કે હું આગળ લખી ગયો હતો એ વેળાએ અમે 3 ભાઈઓ સ્કૂલમાં ભણતા જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા જ્યેષ્ઠ એટલે મોટા જ્યેષ્ઠ એટલે મોટા એ મોટા ભાઈ ઉપલા ધોરણમાં અને બંધુ એટલે ભાઈ કે મારા મોટા ભાઈ હતા એ ઉપલા ધોરણમાં હતા ભાઈના વિવાહની સાથે મારા પણ થઈ ગયા એ મારાથી 1 વર્ષ આગળ એ એમના ભાઈ હતા જ્યેષ્ઠ બંધુ છે મોટા ભાઈ એ એમથી એનાથી આગળના ધોરણમાં અને એમણે કહ્યું કે જે ભાઈના વિવાહની સાથે મારા વિવાહ પણ થયા હતા એ મારાથી પણ 1 વર્ષ આગળ હતા અને વિવાહનું પરિણામ ગાંધીજી કહે છે કે એ આવ્યું કે અમારા 2 ભાઈનું એક વર્ષ નકામું ગયું અને મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું સારું એટલે માટે સારું એટલે માટે મારાથી કહે છે કે મારા ભાઈને માટે તો એથી વિષમ પરિણામ આવ્યું કારણ કે વિવાહ પછી એ નિશાળે જ નહોતો જ્યારે એમનો વિવાહ થયો એમનો એના ભાઈ નિશાળે જ ન શક્યા અને આવું અનિષ્ટ પરિણામ અનિષ્ટ એટલે ખરાબ અનિષ્ટ એટલે ખરાબ કે આનું આવું અનિષ્ટ એટલે ખરાબ પરિણામ તો દેવ જાણે દેવ જાણે એટલે કોણ જાણે આ એક રૂઢિપ્રયોગનો અર્થ છે દેવ જાણે એટલે કોણ જાણે કોને ખબર રૂઢિપ્રયોગ આપણે જોઈએ તો એનો અર્થ થાય એ જોઈએ આપણે રૂઢિપ્રયોગ એ રૂઢિપ્રયોગ જોઈએ આપણે દેવ જાણે એટલે કોણ જાણે અથવા કોને ખબર કે અમે જે નિશાળે ન જઈ શક્યા ગાંધીજી કે અમારું એક વર્ષ હતું એ એનું નકામું અને એથી મારા ભાઈનું તો સારું એ માટે તો એથી પણ ખરાબ પરિણામ આવ્યું ને ગયા પછી નિશાળે ન જઈ શક્યા અને આવું અનિષ્ટ પરિણામ અનિષ્ટ એટલે ખરાબ પરિણામ આવ્યું કે દેવ જાણે કેટલા જુવાનોનું આવતું છે દેવ એટલે અહીં ભગવાન દેવનો અર્થ આમ જોઈએ આપણે શબ્દાર્થમાં તો થાય ભગવાન
ગાંધીજી કહે છે કે ભગવાન જાણે આવું કેટલા જુવાનોનું આવું પરિણામ આવતું છે કે જેમનો બાળ વિવાહ બાળપણમાં વિવાહ થઈ જાય એનો આપણે અભિપ્રાય દેવ જાણે કોણ જાણે વિદ્યા અભ્યાસ ને વિવાહ બેઉ સાથે એક સાથે સંસારમાં હોય એટલે કે એમણે કહ્યું કે આ વિદ્યા અભ્યાસની સાથે સાથે આ વિવાહ એ બેઉ એક સાથે તો આ હિન્દુ સંસારમાં આપણને જોવા મળે. હવે આગળ જોઈએ. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ખોટ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચી. એમને કહ્યું કે મારો અભ્યાસ તો ચાલુ એમના મોટા ભાઈ એમનો એ તો અભ્યાસ ન જઈ શક્યા શાળે ન જઈ શક્યા પણ ગાંધીજીએ કહ્યું કે હું મેં તો અભ્યાસ ચાલુ રાખ્યો મેં તો અભ્યાસ ચાલુ રહ્યો અને હાઈસ્કૂલમાં હું ખોટ નિશાળીઓ ન મળે ખોટ નિશાળીઓ એટલે ભણવામાં નહીં ખોટ નિશાળીઓ એટલે ભણવામાં નબળું કે હું હાઈસ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે કહે છે કે હું હાઈસ્કૂલની અંદર ખોટ નિશાળીઓ નહોતો ભણાતો શિક્ષકોની પ્રીતિ હંમેશા મેં સાચવી તો આ ગાંધીજીએ એનું પોતાનું જે હાઈસ્કૂલમાં પોતાના સત્યના પ્રયોગો એની અંદર પોતાની આત્મકથા કહે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જ્યારે એમનો વિવાહ બાળપણમાં થઈ ગયો પછી એમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એમના બંને ભાઈ એમાં એમનું તો ભણવાનું ચાલુ રહ્યું ભાઈ જઈ જ ન શક્યા એટલા માટે એમણે કીધું કે આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવું છે કે બાળ વિવાહ બાળપણમાં વિવાહ થાય અને વિદ્યા અભ્યાસ અને વિવાહ બે એક સાથે તો આ હિન્દુ સંસારમાં હોય છતાં પણ એમણે કહ્યું કે મારો ચાલુ અભ્યાસ તો ચાલુ રહ્યો પણ મોટા ભાઈનો રહ્યો નહીં એટલે હાઈસ્કૂલમાં પણ એ ખોટ નિશાળીઓ ન ગણાતા ખોટ ના ગણાતી શિક્ષકોની પ્રીતિ હંમેશા એના ઉપર રહેતી અને એમણે શિક્ષકોની પ્રીતિ સાચવી એમ ગાંધીજી કહી તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં જોયું આની અંદર જે આપણે શબ્દાર્થ જોયું શબ્દાર્થો જોયા અને પ્રયોગ દેવ જાણે એટલે કે કોણ જાણે કોને ખબર એ તમારે તમારી ઘેરમાં લખવાના રહેશે અને અહીં સુધીનો જે મહાત્મા ગાંધીનો પરિચય આપણે પહેલા જોયો એ અને અહીં સુધીનો પાઠ તમારે એકવાર વાંચી અને સમજી લેવાનો રહેશે આ લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈશું